આજ છે ને આપણે ખાતર ભરવાનું ચાલુ કર્યું છે તો અત્યારમાં છે ને જો આ બીજો ફેરો આવી ગયો છે એક ફેરો પહેલા આવ્યા હતા એ પાછી દીધો ને બીજો ફેરો આવી ગયો છે પીપળના કૂણા પાંદ હોય ને એમાં ખાંડ મીઠું અને મરચું એ જો આ રીતનું બધું થોડું થોડું ભરી અને પછી એને એ આપણે જે પાંદ બનાવી ને એમ પાંદ બનાવી અને પછી ખાવાનું હોય એક લગીનું એક પાંદ એવા અમે હાન થાય ને કાં આમ કિલો જેવી લગી ભેગી કરી આવતા. વાહ જુવાઈ વાહ ગુલ્ફી એવું ભાઈ લઈ આવ્યા છે તો બધા ગુલ્ફી ખાવી છે જો માસ્તર ને સિમ્બા ને અમૃત્યો ને બધા છે. હાલો ડાયરો ગુડ મોર્નિંગ જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને કેમ છો ડાયરો મજામાં? તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અત્યારે વાગ્યા છે 9:30 અને આજ છે ને આપણે ખાતર ભરવાનું ચાલુ કર્યું છે તો અત્યારમાં છે ને જો આ બીજો ફેરો આવી ગયો છે એક ફેરો પહેલા આવ્યા હતા એ પાછી દીધો ને બીજો ફેરો આવી ગયો છે જો બધા છે ને અત્યારમાં તૈયાર થઈ થઈને ઘરેથી આવી ગયા હવે લુંજું ને એવું બધું લઈને ખાતર પાડવા તો આપણે ખપાવ્યું ને પાવડા ને એવું લઈ લઈને અને આજ રવિવાર છે ને તો આપણે શું કહેવાય આ માસ્તર ડાયરા ને આખાને રવિવાર છે ને રજા તો બધાને લાભ દેવાનો છે અમને ત્યાં ને માસ્તર ને બેને નકર તો અમારે શું છે કે આજ તો એક જે અમારે બટુક શેઠ નથી આવ્યો ને તો બટુક શેઠને લાભ દેવાનો હતો. બટુક શેઠને ફોન કર્યો પણ એને શું છે કે પરીક્ષા ચાલુ થાય છે ને એટલે એ નથી નકર બધા એમ શું કહેવાય આજે ભેગા થઈને ખાતર ભરવા આવ્યું ને એટલે મજા આવે. અને આજ ખાલી અમારે અહીંયા પાટામાં આજ થોડું ખાલી થઈ ગયું હોય ને એટલે અમારે એકને જ ખાતર ભરવાનું છે. વાલ બાપાની ને જે ખાતર ભરવામાં એવું છે એને અહીંયા ભરવાનું આપણે ખાણા પાસે જે જમીન રહે ને એમાં ભરવાનું હોય પણ ત્યાં ઓલી ખાવું એવું વચ્ચે જે પાણીની પાઇપલાઇન એવું છે ને એનું કામ ચાલુ છે એના લીધે એ પૂરું થાય ને પછી ભરવાનું છે. અત્યારમાં આ બીજો ફેરો આવ્યો હતો એમાં ભાઉભાઈ ને જગુભાઈ બે છે તો એ ફેરામાં શું કહેવાય ટ્રેક્ટર ખાલી થઈ ગયું ખાલી આપણે એક ઉથલ વળવાની છે અહીંથી હામાં શેઢે ત્યાંથી અહીં પાછું પૂગી જાય ને એટલું પુગાડવાનું છે. અને જો એક બીજું ટ્રેક્ટર હાલ્યું આવે છે અને આપણે આ માર્ગ જો ને એ હાંકડો છે એટલે વાટે રહેવું પડે એવું છે. તો એક ટ્રેક્ટર અશોક કાકા લઈને વ્યા ગયા એક ટ્રેક્ટર હાલ્યું આવે છે એ અહીં પૂગી જાય ને પછી આ ટ્રેક્ટર અહીંથી નીકળશે કાં સુધીમાં શું છે કે વાયલી પાયલું ને એવું બધું ચડાવી દેવી અને બધા જો વારા ફરતી શું કહેવાય વારા ગોઠવી દીધા છે કોને કયા ટ્રેક્ટરમાં રહેવું એ રીતનું બધા જો લુંજું ગુંજું બાંધીને તૈયાર થઈ ગયા. અને અમારા ભાવુભાઈ છે ને જો આજ મીઠું મરચું ને એવું લાવ્યા છે બધું જો આ મીઠું મરચું લાવ્યા છે આજે આ મીઠું મરચું રહ્યું ને બધું મીઠું મરચું ને ખાંડ ને એવું લાવ્યા છે એનો ઉપયોગ છે ને આપણે જો આ વસ્તુમાં કરવાનું છે. આ પીપળના કૂણા પાંદ રહ્યા ને એ આપણે પાન ભરી ભરીને ખાવાના છે. અમારે શું કહેવાય બાળપણની યાદ તાજી કરવાની છે પાછી એટલે આપ માસ્તર ચશ્મા બધું જમાવટ પાડ્યું છે ને ચીમભાઈ ને તો ચશ્મા ઓલરેડી તૈયાર જ છે. અમારા 10મા બોર્ડમાં 90% લાગેલા કિમજીભાઈ આ એની માથે ચોખ્ખો ઇતિહાસ છે ને ભણાયા જ નહીં. જો બીજું ટ્રેક્ટર આવી ગયું છે હવે એ ટ્રેક્ટર અહીં ચડી જાય ને પછી આ ટ્રેક્ટર અહીં હાલતું થાય કેમ કે શું છે કે માર્ગ હાંકડો છે એટલે બે ટ્રેક્ટર હામાં નથી હાલી શકે એવું. અને આપણે આ એટલા પડામાં જ ભરવાનું ચાલુ કર્યું છે આમાં ભરાઈ જાય ને પછી આ ઉપલા પડામાં જવા દેવાનું છે. ઓલચ્યો છે ને જો આપણે થોડોક રજકો છે ને એ રજકાવાળું બાકી રહે ઉપલા પડામાં બાકી આખામાં ભરાઈ જાય છે. ઓલા ફેરામાં અમારે ભાવુભાઈ અને જગુભાઈ બે ગયા હતા આ ફેરામાં અમૃત્યો અને ખીંબા બે જાય છે. અને આ ટ્રેક્ટર જો હવે ચાલુ કરી લીધું છે વિરુદાવાદી બારું આવવા દો. અહીંયા થોડાક બેલા પીડ્યા છે ને ફેરવવા જો છે કેમ કે શું છે ટ્રેક્ટરમાં વચ્ચે નડે એવું છે ઓલામાં ઓલા બે સડી જાય. હાલો જો ટ્રેક્ટર થઈ જાય ચાલુ વારા ફરતી આજ આખો દી હમણાં હે ને આ જ કામ કરવાનું છે. આજ આખા પડામાં શું કહેવાય ખાતર ભરવાનું કામ કરવાનું છે. ખાતર જાજુ છે એટલે આખો દી આ કામ હાલ છે. બપોરે થોડોક બ્રેક પડી છે તડકાનો પણ ટાઢાપુર આખો દી આ જ કામ હાલ છે. ખાતર ને એવું બધું ભરવાનું કામકાજ હાલે છે
અને ટ્રેક્ટર આવ્યું હતું ને એમાં વાતો ભાવુભાઈનો જગુભાનો બે જાહે ખાલી કરવાને મેં બ્રેક કર્યો ને તો બધા મીઠા પાન ખાવી છે એટલે નાના હતા ને ત્યારે આ બહુ અત્યારે તો પાછા ખાવી પડામાં બતાવી કેમ હોય ખાવાની પ્રોસેસ આખી. તો આ રીતના જો પીપળના કૂણા પાંદ હોય ને એમાં ખાંડ મીઠું અને મરચું એ જો આ રીતનું બધું થોડું થોડું ભરી અને પછી એને એ આપણે જે પાંદ બનાવી ને એમ પાંદ બનાવી અને પછી ખાવાનું હોય. તો માસ્તરે ભીધું છે અને જો અમારે ચીંબા ભરે મીઠું મીઠું પાન ચીંબા જો ભીધી વાયું હાલો જો હવે માસ્તર ખાશે હાલો માસ્તર ઠપકારો જોઈ જો એ આની મજા ને એ તમે વાત જ જવા દો. જો એટલા બધા પાન દામ જોઈ જો કેટલા બધા અહીંયા હે. જો એક ટ્રેક્ટર ખાલી થઈ ગયો ટ્રેક્ટર આવી ગયું છે અને અહીંયા જો અમારે લખા બાપા આવ્યા છે. લખા બાપા છે ને એ આમ આપણે શું કહેવાય અમારે દાદા થાય. તો આપણે આજે માતા મામાનું ખેતર જોયું ને પાછળનું ખેતર જોયું ને જો આપણે અંચોરનું એ લખા બાપાનું છે એને અત્યારે એમાં દાંતી ને એવું આંખવાનું ચાલુ હતું બતાવ્યું. તો લખા બાપા વાલ બાપા આવ્યા છે આંટો મારવા કેવું કામકાજ હાલે છે. અને જો આ ટ્રેક્ટર ખાલી થઈ ગયું એ વીયું ગયું અને એક ટ્રેક્ટર જો આવી ગયું છે. તો ખીંભા અને અમૃતિયાનો બેનો વારો છે બે જાય છે ખાલી કરવા અને અમારે જો અહીંયા પાંદ ખાવાનું હાલે છે. ના જાય તો આજ તમને છે ને આ પાંજ રહ્યા ને એની રોષક કહાની અમારા જગુભા જણાવશે. નાના હતા ને ત્યારની વાત થોડી જગુભા સાંભળ્યું પાન કેવા ખાતા પાંદ ભાઈ છે ને એને જો એનું પાન બનાવ્યું છે. અમે દુકાન કરીને ધંધો કરેલો આ પાંદનો. હા પાનનો જગુભાઈએ બિઝનેસ ખોલ્યો. આ અમારા ગામની અંદર ગામ વચ્ચે એક જૂનો કૂવો હતો. ના ગણે કાયદેસર ઓટો છે. એ ઓટે આ પાંદ આ મીઠું જોઈએ આ મરચું અને આ થોડીક ખાંડ એટલું લઈને વીવ જવાનું. પછી રમવા હાટું થઈને એક લગીનું આપણે લગી જે રમવાની આવે ને નાની કાચની એ વસ્તુ એક લગીનું એક પાંદ એવા અમે હાન થાય ને કાં આમ કિલો જેવી લગી ભેગી કરી આવતા. એટલે આ બધા છે ને નાનપણથી ટૂંકમાં શું કહેવાય બિઝનેસમેન ખરા. પછી પાછું એ લજ્જુ લઈને રમવા જવાનું. લજ્જુ ખૂટે એટલે પીપળે જઈને પાંદ તોડી આવવાના. હા બિઝનેસ વડલાના પાંદ તોડી આવવાના અને આ રીતે પાંદ બનાવી પાછું એ પાંદ એક લજ્જુનું એક ફેંકી દેવાનું. બાકી લજ્જુ થઈ જાય એટલે રમવા જવાનું. ભાઈ ભણવાનું કાંઈ તો હાલો જો ટ્રેક્ટર આવી ગયું પાછું. મથુ દાદા આવ્યા હતા એ ઠલવાઈ ગયું હે. મથુ દાદા પાણી પીવું છે? પાણી આવશે? મથુ દાદાને પાણી પી દેતો. તો જો ભાવુભાઈ પાટ્યું પાડી દીધું. મથુ દાદા ઘડી પોરો ખાય જગુભા જાય છે ટ્રેક્ટર લઈને. તો હાલો ડાય તો હવે હે ને પાણીની બધી આપણી સિસ્ટમ હે ને દુકાન કરી દેવી બંધ. હાલો ડાય તો અત્યારે વાગ્યા છે 5:30. જો આપણે બપોર પછી શું કહેવાય બપોરા પાણી કરી અને લગભગ આરામ કરીને 3:45 આજુબાજુ પાછું ખાતર જોવાનું ચાલુ કર્યું છે. બપોર પહેલાંના રાઉન્ડમાં આપણે હે ને એટલું આખું કમ્પ્લીટ થઈ ગયું હતું અને ઉપલાપડામાં જે આપણે આ બાજુ જે રસકાવાળું રહ્યું ને એટલામાં ભરાઈ ગયું હતું. હવે થોડુંક બાકી રહ્યું છે ઉપલાપડામાં ભરવાનું છે. એ જો અત્યારે પાછું ચાલુ કરી દીધું છે. ત્યાં તો મીંડા છે આવવા વાળા પછી અને ભરતા જ આવી હતી. હવે હે ને જાદુ કઈ બાકી નથી રહ્યું. અહીંથી આ ઓલા આપણે જો ઓલું દેખાય ને ભરેલું ત્યાંથી અહીંયા સેટા સુધી બાકી રહ્યું છે. એટલે હવે દાદા ફેરા તો નહીં જોવે. લગભગ 3 કે 4 ફેરા આવે ને આ કમ્પ્લીટ થઈ જાય. એ પછી જવાનું છે જગુભાની ને આપણે ઘાણા વાળું જે ખેતર રહ્યું ને એમાં ખાતર શું કહેવાય ખાતરનું ટ્રેક્ટર આવી ગયું છે એમાં ખાતર પાડવાનું ચાલુ કરી દીધું છે. અને આમાં જો અમારે કારીગરમાં છે માસ્તર બે માસ્તર અવુભાઈ ને ઘનુભા બે. બીજું ટ્રેક્ટર હજુ આવી ગયું છે ખીંભા ને અમૃત્યો બે છે એ ચડી ગયા છે. આપણે શ્યામ લઈને જાય એક ઉથલ વાવી ને ખૂટવા દેવી ટોલી જે આવે ને એ તમે ખાતર જોઈ લો.
આ બધું શું કહેવાય સાણિયું ખાતર ને ભેગો તાસ ભેળવો છે. તાસમાં થોડાક આવા પાણા છે, પણ એ પાણા છે ને એને આપણે છેલ્લે પછી જ્યારે આખું કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે ઘણ ને એવું લાવીને ભાંગવા પડશે. એવું થાય છે થોડું કહેવાય, ભરાઈ જાય ને પછી થોડીક મહેનત કરવી પડશે, વાંધો નહીં આવે. તો હાલો ડાય તો અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે પાંતામાં શું કહેવાય ઉપલા પડામાં ને એટલા પડામાં બે જગ્યાએ ખાતર ભરવાનું કામકાજ હતું ને એ પૂરું થઈ ગયું હતું. પૂરું કરીને અત્યારે જો આવી ગયા સુધી અહીંયા આપણે ઘાણાથી એટલા ભાગમાં જે વાલબાપાનું ઓગડા બાપાનું બેનું જે ખેતર રહ્યું ને એમાં ખાતર પાડવા. તો અત્યારે જો અહીંયા ખાતર ભરવાનું ચાલુ કરી દીધું. એને લગભગ 2-2.5 કલાક જેવું થયું. અને આમાં શું કહેવાય આ કટકી જે રહી ને આપણે વાલબાપાની જીરું હતું એ કટકીમાં પૂરું થવા આવી ગયું છે. ઓલી બાજુ જે શેઠો રહ્યો ને ત્યાંથી ભરવાનું ચાલુ કર્યું હતું. તો જો અહીંયા સુધી છે ઓલી આપણને જે રસ્તો રહ્યો ને ત્યાં સુધી કટકી. તો એમાં હવે એટલું બાકી રહ્યું છે. બાકી આ ટ્રેક્ટર પડ્યું ને ત્યાં સુધી ભરાઈ ગયું છે. અને હે ને અમારા માસ્ટર સાહેબે હે ને બધાને નાસ્તો કરાવ્યો છે. તો ગુલ્ફી એવું ભાઈ લઈ આવ્યા છે. તો બધા ગુલ્ફી ખાવી છે. જો માસ્ટર ને સિમ્બા ને અમૃત્યો ને બધા છે. અશોક કાકા જો પણ ટ્રેક્ટર છે એને એવું ભાઈ દઈ આવ્યા. હે ખાય જ તે ને ગુલ્ફી પેલા હવે ગુલ્ફી ખાવી. અને એક ફેરો આવી ગયો હતો ને ગુલ્ફી આવ્યા પહેલાં એમાં જગુભા અને ભાઉભાઈ બે પાડે છે. મથુ દાદાનું ટ્રેક્ટર આવી ગયું હતું. તો જોઈ ઓલા આપણે ટ્રેક્ટર પૂજ્યું અંધારું થઈ ગયું છે એટલે થોડું શું છે કે ફોનના રિઝલ્ટમાં તકલીફ પડશે. અને એક ટ્રેક્ટર આવેલું પડ્યું છે એ ગુલ્ફી ખાઈને પછી જવાનું છે. એમાં વારો છે અવુભાઈનો અને માસ્ટરનો. કઈ કંપનીની છે? માવા મલાઈ છે, માવા મલાઈ. આજ થોડીક શું છે બપોરની ડમરીના લીધે આમ ગળામાં થોડીક શરદી જેવી ફિલિંગ આવે છે. હવે ઠપકાય છે. કાલ સવારમાં ખબર પડે કે એમ થાય છે. કાલ છે ને અમારે ખીમભાઈનું ખાતર ભરવાનું છે, એને જવા દેવાનું છે કરાવે. એટલે કાલ ખીમભાઈને ઓલે જમણવાર છે. ખીમભાઈ હું કાલ ગોઠવશું. હે બને એ હાસું નહીં, તમે હે ને પૂર્યું બનાવી નાખજો. એક શીખંડ આપણે મોટું કાંઈ લઈ આવીશું. ના ના મારે પૂર કાચીને બહુ શું કહેવાય મહેનત ન પડે અને આપણે ખાવામાં સરળતા આવે. ભાઉભાઈ આવી ગયા. અહીંયા તો ગુલ્ફી લઈ લીધી અને ત્રીજું ટ્રેક્ટર આવી ગયું. એક ટ્રેક્ટર પેન્ડિંગમાં પડ્યું છે, એક હાલતું થયું છે. ત્રીજું ટ્રેક્ટર આવી ગયું છે અને 3 ટ્રેક્ટર આવી જાય ને જીસીબી ને આ પડ્યું છે. અને અમારે છે ને અહીંયા પાંતામાં આપણે જે ખાતર પીધું ને એમાં જે ખાતર બધું પૂરું નથી પડ્યું. એ ખાતર થોડુંક વધ્યું છે, એ જવા દેવાનું ખારા વાળીએ. એટલે ખીમભાઈને નહીં તે ખાતર જવા દેવાનું છે બધું કરાવે. એટલે એ જે ગાય હતો તો પરમ દિવસે જે ભરવાનું થાય ને ત્યારે હાલવા વ્યૂ જવા દઈશું. તો હાલો ડાયરો અત્યારે ફાઇનલી વાગી ગયા છે 8 અને આપણે વાલબાપાની ખેતરમાં જે ખાતર ભરવાનું કામકાજ ચાલતું ને એ ફાઇનલી થઈ ગયું છે પૂરું. એક છેલ્લો ફેરો બાકી હતો તો છેલ્લો ફેરો આવી ગયો છે. એ હવે પૂરો થાય એટલે પૂરું. અને ઠેઠ આપણે જો અહીંયા ખીંડું ને રોડ કાંઠે ત્યાં સુધી ટૂંકમાં આ કટકીમાં પૂરું થઈ જાય છે. જે જીરાવાળું હતું ને એ આખી કટકીમાં એટલે આ છેલ્લો ફેરો હતો એ જો આવી ગયો છે. તો ભાઉભાઈ ને ચુગુભાનો બેનો વારો હતો એ બે જો એ ફેરામાં ચડી જાય ઠલવવા. હવે જાજુ બાકી નથી, ખાલી આ નનકો એવું શું કહેવાય ત્રાહું છે ને એટલે ત્રાહું છે એટલે વારી ઘડી આગળ જવા દે ને પાછળ આવવા દેવું એ રીતનું કરવું પડશે. તો એ રીતનું કરી અને ખાલી કરવાનું છે. ખાલી હવે જો એ ટ્રેક્ટર જો ને ત્યાંથી માંડી અને અહીંયા સીધો આપણે આ ડામરનો રસ્તો આવી ગયો. તો અહીંયા સુધી એક ભરવાનું છે એટલું બાકી છે ને એ પૂરું પાડી દેવી. અને જીસીબીને એવું બધું વીયું ગયું છે. હવે જાજુ કાંઈ ભરવાનું બાકી જેવું નથી. હવે કાલ ભરવાનું છે એ અમારું ને ઓગડા બાપાનું એનું ભરવાનું છે. જો કે ઓગડા બાપાની તો બધું કરાવવા જવા દેવાનું છે અને અમારે બધું જવા દેવાનું છે ખારા વાગે. અને કાલે સવારમાં જીસીબીનું જે આવે તો કાલ ભરવાનું છે. બાકી આજનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે. આ છેલ્લો ફેરો એક ખાલી થાય એટલે વ્યાજ આવી ઘરે અને નાય ધોય અને કમ્પ્લેટ તૈયાર થાય ને આવું પાણી કરી દઈએ.